થઈ અને શુદ્ધ મન રાખી, શુદ્ધ અંતર રાખી હરદમ ભગવાનનું ભજન અને જેટલું થાય એટલી સેવા, એમાં જ આપણું કલ્યાણ છે. જન્મ લીધો હોય અને કર્મભૂમિ બની હોય, આટલી વાત હૃદયમાં રાખી અને પાછું આ તો સંન્યાસ દે અને ભેળા પડ્યા અમારે ઠોમે ખરખડે પાછો. અમે હમણાં તો કરે ટસક થાય અમારે. ખોટું શું કામ બોલું? કીધું હમણાંથી તું આમ કરતા આજે પાટાની વાતો પાસે આજે ચાલે એ કરતે મારો સ્વભાવ છે. મને બધું પાલે, મને કોઈ બે શબ્દો બોલે તો સહન કરી દઉં, મને કદાચ કોઈ લગાડે તો સહન કર્યું. મારા પાસે એક કોઈ માણસ તો કરતે કરે એમાંથી સહન ન થાય કે ભાઈ આ જગ્યામાં આ માણસથી આવું વાત આ તો નહીં મેળ પડે નહીં. કારણ કે આપણે તો ગુરુના શરણના ગુરુના લાલ થઈને બેઠા, આપણે તો શ્રવણ કર્યું, આપણે પાયાના પથ્થર બન્યા, આપણા ઉપરા હોય મારે તો આવો ભાવ એ સાધુનો ભાવ છે. એટલે એને કામ પણ થોડું ભોળ પણ કરો, ધીરે ધીરે ભોળ પણ ના કાલે પણ ચોરી જારી મિથ્યા ઓર સાધુ કી ઈચ્છા. સાધુના બે બાતે પક્કા મરે કે એનો કોઈ પલો ન પકડે. ચોરી જારી મિથ્યા ઓર સાધુ કી ઈચ્છા. સાધુ ભલે સોનું પહેરે ચોરી કરે એમાં તમે જિમ્મેદારી નથી. બે વાતે સંત પાકોમાં સંત પરિપક્વ કેવરાય. એટલે કહેવાનો અર્થ સંત ગળું બાપુ કઠિન છે, આ હદાય લડવાનો છે, હદાય યોધ્ય. પણ ખૂબ ખૂબ જે બનો આખા ગામવાસીઓને પૂજ્ય સંતોને મારી એ કે આ કોઈ મેં કોઈ ઘડતર નથી કર્યું, પણ આ કોઈ પૂર્વજન્મનો કોઈ યુગ છે અને એ યુગને તમારા નજર સમક્ષ રાખવા માટે આ મને બે ભરતી પાડું માગે મને પેન્ટ પહેરી ચેટલાથી ભરવું પેન્ટ પહેરી ચેટલાથી ભરવું. તમે કોઈ ધ્યાન નહીં દેતા મારવાડી ભાષા તમારે કોઈ પડે નહીં. મેં પડી છે મને કોઈ કહેવા વાળો નહીં, મારી બધી શ્રેણીથી થશે. તો આ તેરસ આવો તેરસ મને બોલતો હું કટે છો કે જવા જાવ અહીંયા તો ચાલે દેશો બાજરી થાતો છે થશે. પણ આ કંઈક મારા સમાધિઓ વાળાની કૃપા છે, પૂર્વજન્મના એનો પણ કોઈ લેખ હશે, તમારા દરેક સજ્જનોના પૂજ્ય સંતોની પણ કંઈક કૃપા છે અને આ સંયોગ બન્યો. તો અમે તો કીધું શું કહીએ, ગુરુ મહારાજ તો અમને ખાલી શિક્ષા દીક્ષા આલે, પણ જો અમે હવે મારા ગુરુ શું કરે પણ એમ કે હું કોનો બાળક છું, હું કોના શરણાઈયો છું, એ મનમાં ગલતી વિચાર આવીએ તો મનમાં પસ્તાવો થાવ છે કે હે ગુરુ મહારાજ મને આવી ગલત વિચાર પણ કેમ આવ્યો, ગલતી તો ન થાય પણ વિચાર કેમ આવ્યો, અને પ્રાયશ્ચિત કરે. એનું નામ સાધુ. સાધુ માટે કોઈ ભજન નથી, સર્વમાં જગતમાં ભગવાનનું રૂપ દેખો અને થાય એટલું ભગવાનનું ભજન ત્યાગની ભાવના આજનો સંત સહન કરે તે સંત મનને મારી મહાન. આ હોરી વાતો છે પણ થોડું ન મળે. જ્યાં સુધી આ શરીર નિર્માણ છે ત્યાં સુધી ટકાવી રાખવું કાઠું. ખાડા આવે, ટેકરા આવે, બંપ આવે, આ તો અમારું સંન્યાસી જીવન એક નદીના વેણ જેવું, બધે ઓળખતા આખીરમાં સાગરને ભળવાનો છે. અને એમાં કે ભાઈ આ ખડકરામ ન પડો તો પછી નદી કુદી સાગરમાં ભળતી. અને આ જગતમાં રહેવું એટલે જગતમાં કોઈ છોટી મોટી વાતો સાંભળવી પડે, સહને કરવી પડે, સમાધાને કરવું પડે. એટલે ખૂબ ખૂબ મોટો અમારા ભેગ સમાજને અમારા જોવા ચેલારામજી નાની ઉંમરમાં 34 સમાજનો દીકરો લેંબાવડો અત્યારે બાપુની સેવામાં લાગી ગયો ગજારામજી શિષ્ય, અને એનાથી આગળ બેઠા મહેન્દ્ર મહારાજજી મહારાજ પદ્મારામજી બાપજીના ચરણોમાં આવી. આ બધા યુવાન બધા આ તમારા કુળમાં જન્મેલા છે, કોઈ રાજપૂતમાં, કોઈ ચૌધરીઓમાં, કોઈ રબારી સમાજમાં, કોઈ અને પણ જ્યારે એ સંત સમાજમાં આવ્યા. હવે તમારા દેને કાલે મારા ચેતનારામને કાગ પરિવારનો છોકરો હતો, હાળીપણા કરતો ને અત્યારે વાળો સંત કૃપાથી કેવો પગી જો. પણ હવે પદ્મારામ બાપુએ એમને હોપ્યું કરું, હવે જાઓ આથમણું ગુગુંડો એની મરજી. એટલે હવે કહેવાનો અર્થ ખૂબ ખૂબ સેવા કરવી, ભાવ રાખવો, દરેક જોડે પશુ પક્ષી પ્રત્યે પ્રેમ રાખવો, જનતા જનાર્દન પ્રત્યે પ્રેમ રાખવો, અને ભગવાનનું ભજન ન થતું કોઈ સ્વભાવ સારો રાખવો. ભજન ન થતું કોઈ વાંધો નથી. નાના કે બાપુ આ પ્રેમથી બોલાવીએ, પ્રેમથી પાણી પાઈએ, પ્રેમથી આવકાર દઈએ. અને તમારે અહીંયા 4 વર્ષ રહ્યા ને? 4 વર્ષ એટલે અમે હા 4 વર્ષ અમને અહીંયા નોકરી કરી દુકાનમાં, હોટલ કરી હતી, પણ હોના હેડ છે ભર્યા લેખ ભગવાનનો કમાણી કરો ચોથી સાહેબ. હા લેખ લખેલો હોય
તો પછી અમે શેઠ બનો ક્યાંથી? એટલે સમજ ના આવે શેઠ હવે આ કોઈ જોગ છે બાકી નથી કોઈ મારે પેરોની ઓળખાણ આ મારે બાપજી બેઠા સરવાણા મેં કોઈ ભણામણ પણ નથી કરી કે બાપજી કોઈ છોકરો હોય મને હાલજો. હું કોઈને કોઈ કહેતો નથી. હું ગુરુ મહારાજ ઉપર વચન રાખીને બેઠો કે ગુરુ તું જાણે હું તો તારો દાસ નહીં પણ તારા દાસનો દાસ. આ ઝૂંપડીની જેને ભવિષ્ય જેના ભાગ્યમાં લખેલા છે એનું મળશે. નહીં લખેલો તો આપણે ફરજ બજાવવા હરીની ઈચ્છા. આ સંયોગ બન્યા કોઈ લાગ બળાગ ઓળખાણ પીસાણ વગર અનયાસે. આ ભોળારામજી આયા હતા અનયાસે. બાકી આ ગુરુ મહારાજ ભાઈ મા બાપે અમને હું અમે ઘરે ભાગી જાવ તો મારે તો ગોપમાં ઘર હતું બાજુ ધણી થો કે મોદી જો ગામ તમારા બધા છોકરા તો કોન્ટ્રે પણ મારી ખાનદાન આવી કે આપણે કોના સંતાન કોને આપણો હાથ ગુરુના હાથમાં મોકલ્યો અને એના પર પછી મારા પિતાજી પસ્તાવાના હતા કે છોકરા તો ઘરે આવેલો જગ્યા જે હોરી થોડા પડે. મેં કે બાપુ મારા જેવું કોઈ સુખ જ ન હોય. અને મેં 40 વર્ષ ધોમાં લાવીને બાપજી ખવડાયા ધોળિયા ફેરવી કષ્ટનો કોઈ ભાર નથી. આ તો અત્યારે તો એની દયા છે તો ઘણું આ ગાયોની થોડી સેવા છે. બાકી બીજું આર્થિક પરિસ્થિતિ અમારી આર્થિક પરિસ્થિતિ બાપુ ખૂબ કપરી હતી આ જગ્યાની. 2 ટાણા રોટલો ખાવાનો હતો. 2 ટાણો અમારે આ જગ્યામાં રોટલો ખાવાનો હતો. મને બાપજી કે 2 ટાણા રોટલા શા ના હોય? 2 રોટલો 1 રોટલો તો રાખ મારે લાવજે ધોમો ગમે મારે ગોમ બસ્તી બધી ગોમમાં રહે આખા દરેક સમાજમાં મારો હોજે હું પૂજા કરીને ધોમો લઈ આવું. ધોમામાં ઘે આવે સા આવે ખીચડો આવે રોટલો આવે દૂધ આવે એ ગુરુ મહારાજ ધરે ગુરુ મહારાજ જમી લે. પછી હું તો આમાં બાળું ધોઈ અને સવારનો રોટલો સા વગર 30 વર્ષ હરકી ખાધી છે. સવારની સા વગર અને શંકર ભગવાનની શોખન આ સંતોના સાધે બોલો પણ ઘરે ખબર પડે કે ના ના બાપુ મારે તો કોઈ કમી હતી બધાને ઠા પડે. પણ હવે તો મન બદલે તો મારી જનતા લાગે. આવા ભાવથી આજ 50 વર્ષ વ્યતીત કર્યો. આજ પણ આ સંતોની કૃપાથી આ ગામના પુણ્ય પ્રતાપે દેવી દેવતાઓની કૃપાથી આ સહયોગ મળ્યો. પણ આ મેં 2 શબ્દ વાત કરું કે આ બધું આ કેમ કોઈને એમ કે સારું બાવા થતા છે સારું બાવા થતા છે હોરા થવા ગાડીઓ સારું બગલો પૈસો નથી. અહીં શેષોડામાં પીલાવાનો છે બાપા તો હાચા બનશો તો શેરડીનો શેષોડો ભાડ્યો શેરડીનો રસને સંત આવી રીતે પીલાય છે. કોઈ જેમ તેમ વાત ઓછી જાય દુનિયા જેમ બોલવું એમ બોલે જે ટીકા કરવી એ કરે સહન કરે એનું નામ સંત. પણ આ એક સપનું સાકાર બન્યું. આ સંતોના ચરણોમાં મારા ખૂબ ખૂબ લાખ વંદન કે મારા પર મોટી કૃપા દ્રષ્ટિ કરી. વાલેર બાપજી ના આવ્યા પણ પોતાના પદાધિકારી મહેન્દ્રપુરીજી મહારાજ બધા તો હું તો બાપુને જ લઉં છું. તો સંતો આપ પણ સૌ આ છોકરા પર નજર રાખજો અને આપના ભજનમાંથી થોડું ભજન એને આપજો. અને તમે ગામવાસી પણ સંકલ્પ કરજો તો ખૂબ ખૂબ આશીર્વાદ. બાપુ આ તો જગ્યા કોઈની થઈ નથી કોઈની થવા નથી. ગોમ કોઈનો છંત નથી ગોમ થવા નથી. આપણા ડોકરાએ નાટક ભજન જતા રહ્યા ઓપે કાલે જતા રહેશો. કોઈ કહે કે ઓહો હવે ઓમ અરે બાપુ આ તો વાદળાની છાયા છે આવે ગભગોર છે પણ ક્યારે તડકો આવે કોઈ ખબર નથી. એટલે કોઈ મિલકત માટે સંપત્તિ માટે કોઈ સંત થતા નથી. સંત બને છે આ જીવ ઉપર કઈ જન્મનો કરજ ચડી જશે એ સેવા કરીને કરજ ઉતારવા સાધુ બને છે. એટલે આ મૂંગા આબુલા જાનવરોની સેવા ગૌ માતાની સેવા વૃદ્ધ સાધુ સંતોની સેવા ગૌ જનતા જનાર્દનની સેવા એ જીવ કહે કે મારું કોઈ ખાતાનો જે મેં ઘણો કર્મ ચલાવ્યો અત્યારે હું તન મનથી સેવા કરીને મારા કર્મમાંથી હું પ્રાયશ્ચિત કરું મારું જન્મ સાર્થક કરું હું દેવામાંથી મુક્ત થઉં અને આવા કોઈ સંતનો સર્વની ભજન થઈ રહ્યું છે. એક જ વિશ્વાસ રાખશો પીડો પાર કે આપણું કલ્યાણ થઈ ગયું. લોકોને મારા માટે આમ કર્યું હતું ખાલી પોતે આઈડી કે છે હરામ કંકુનો સોંટલો મને નથી કરી વાળ્યું. કંકુનું લાવવાની વેતન નતું છું અને આ તમારી નજરે બેઠો છો. બેટા સેવા કરજે દરેકમાં ભગવાન દેખશે. મેં આ કર્યું તું આ કરજે. તડકો આવશે સોણો આવશે ઘણું આવશે થોડું આવશે માન મળશે અપમાન મળશે જસ મળશે અબજસ મળશે પણ બેટા વાત પર વિશ્વાસ આ મારો માટે ગુરુ મંત્ર. પછી આવા સંતોમાંથી હું તો શીખ્યો બાકી ગુરુએ મને આ કીધું બસ તારું કલ્યાણ અને એને ગુરુદાર મારા ઉપર હાથ મળે એને મારી મુક્તિ થઈ જતી. હવે મુક્તિ જ હું વાટે જ નહીં જોતો કે આ
એક કુળમાં મેં જન્મ લીધો ને આ કુળમાં સંતે મારા પર હાથ ધર્યો, મારા આંખનો મારો જન્મનો કર્મ નાશ થઈ ગયો, મને મોક્ષ પદ મળી ગયો. હવે માળા ફરે કે ન ફરે, આવો ભાવ રાખશે એ સાધુ પર સદા કલ્યાણને પામશે. અને આજે તો બોલ્યું બાજી છે, બોલ્યું બાજી છે, તો મારા એ બધી પતિવ્રતા થઈ ન ભૂલાય, પતિવ્રતા થઈ ન ભૂલાય, પછી બોલી કણાય. એક ગુરુને પડતો મેલી બીજાને પૂજવા જાય, એવા નુગરા લોકને કહા સે મુક્તિ થાય. એક ગુરુને પડતો મેલી નજરે બીજા કરવા માટે એ કોઈ સાધકનો કલ્યાણ નથી થતું, અને એ દીકરીનું કોઈ કલ્યાણ નથી. જે પતિ એ જ પરમેશ્વર, આ બે વાત એક છે બસ ભગવાન. અને બીજું દરેક મારા સજ્જનોને વિનંતી કે ભંડારમાં રસોડું ચાલુ, આ જમ્યા સિવાય સજ્જનો કોઈ જાતા નહીં. આ એક તમારું છે, મારું કોઈ છે નહીં. પંગત ચાલુ છે, આપ સૌ જમી. અને અમારા વચ્ચે બેઠા રાજપૂતના ઘરનું શરીર છે, આ દાઢીવાળા બાપુ બેઠા ને, એમણે ચતુર્માસ પછી મૌન વ્રત લઈને બેઠા. 54 જાતના જાખડીમાં શંકરપુરી બાપુના શરણમાં જે રાજપૂતને ખોડીએ જન્મ લીધો, અત્યારે ભેગ ધારણ કર્યો છે. અને ચતુર્માસ છે, ચતુર્માસ એટલે 4 મહિના કે મારે મૌન રાખવું છે. નકા ફોન વગર જપ પડે, ફોન વગર ફોન તો લ્યો, પણ મારે કે વાત્યાથી કરશે હરવાના, પણ ફોનનો બે ત્યાગ કર્યો છે. અને અત્યારે 1 વર્ષની અંદર એમનો આખો તપસ્યા જળહરી આ સંતોની કૃપા છે. રંગમાંથી રાજા બનાવી દે સંતોની કૃપા. પણ એક પરમ ભવના કોઈ પુણ્ય હોય તો નકા મુશ્કેલ છે. તો હવે કોઈને કઈ શબ્દ સાહેબ કેવા છે, બે શબ્દ કંપાસીઓને સરપંચ સાહેબ જોજે થોડાભાઈ, સરપંચ સાહેબ જોજે સાહેબ, આપ જાગીરદાર છો, બે શબ્દ કહી શકો. અને અમારા સરપંચ સાહેબ હોય, સરપંચ સાહેબ તો આયા તો હતા શેખ, અને પોતે ના હોય તો અમારા માજી સરપંચને બોલાવો, નાગજીભાઈ છે, હાજરીની સોમવાર છે. તો પણ બે શબ્દ કહી શકો કે ભાઈ આપણે આ જગ્યા, પવિત્ર જગ્યા ભેળા થયા, અને આ સંતોની વાત સંતો જાણે, આપણી વાત આપે જાણો, આપણે ધર્મને માનવાનો છે, અને સંતોને ભજન કરવાનું છે. આટલું તો જાણો ને, તમારે સંતોની સેવા કરવાની, સંતોને ભજન કરવાનું. આમાં કોઈ આ વાત છે, બાકી બીજું કોઈ હોય તો બોલીએ સતગુરુદેવ કી. આપણી આ પુણ્ય પવિત્ર જગ્યામાં પધારેલ આપણા પ્રાત સમરણીય શ્રી વેવાપુરી બાપજી આસોદર, હરિનાથજી બાપજી, તેમજ ભાટીથી પધારેલ બાપજી, તેમજ મહેન્દ્રપુરીજી, તેમજ સરવાણાથી પધારેલ બાપજી, વાલે મઠ સુખપુરી બાપજી તો પધાર્યા નહીં, પણ આપ પધાર્યા એટલે આપણે તો સુખપુરી બાપજી છે. કાશ્મીરથી બાપજી શ્રી કસ્તુરપુરીજી, મહેન્દ્રપુરીજી, આપણે મહેન્દ્ર મહારાજ, ચેલારામજી શ્રી વાઘાસા મહેરા, અને અંકિત પુરીજી આપણે સાથે તો કાયમ હોય જ છે, ભાભીથી વધાર્યા. અને આજના આ પ્રસંગને દીપાવવા માટે આપ સર્વ ગ્રામજનો 18 આલમ અને બાંધી વસ્તી જરી વધાર્યા. એમનો ખૂબ ખૂબ હું આપનો તે દિલથી આ જગ્યા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને બાપજીએ કીધું એમ આપણી વચ્ચે આ 7-8 વર્ષથી પોતે જગદીશ મન આપણી વચ્ચે ગૌ સેવા, આ મંદિરની સેવા અને ગામની અંદર આપણા વચ્ચે જ રહે છે. અને ભલા ભોળા આદમી છે એ તો હવે આપણે દરેકે, કારણ કે બાપજીએ ટકોરીને જ હવે માનું આલ્યું છે, એટલે એના માટે કઈ વાંધો આવે એવું નથી. અને આવા સંતોના જ અને માથે આશીર્વાદ હોય, કૃપા હોય, એના ઉપર તો કોઈ આપણે ક્યારેય પણ એમાં શંકા કરી શકીએ નહીં. અને જગદીશપુરી વનજી આપણી વચ્ચે આપણી
સાથે હળી મળી અને આપણે એમને કાયમી સન્માન આપતા રહીએ અને એમની કાયમી ગુરુ મહારાજાઓની કૃપાથી એમની પ્રગતિ થાય અને એમને આયુષ્ય લાંબુ થાય અને સુખ શાંતિમાં જીવન પસાર કરે એવી હું પરમ કૃપાળુ પરમાત્માને અને ગુરુ મહારાજને પ્રાર્થના કરું છું અને આપણે સર્વ ગ્રામજનો પણ એમના ઉપર આશીર્વાદ અને એમને જે આપણે ગ્રામજનોને અત્યારે દર્શન કરી અને પોતાને ભેટ પૂજા પણ જે આપવી હોય આપજો અને દરેક ભોજન કર્યા સિવાય બાપજીનો ખાસ આગ્રહ છે રંધાઈ દીધું છે એટલે જતા નહીં મહેરબાની કરીને એટલે દરેક પ્રસાદ લઈ અને પધારજો અને હવે બે શબ્દ કોઈને બોલવા હોય ગ્રામજનોને આયા સરપંચ તો વધારો અને પછી શાસ્ત્રીજી બે શબ્દ બોલો ગુરુ મહારાજ કી આપણા કરબણ ગામની અંદર આજે મંદિરની અંદર કાર્યક્રમ રાખેલો હોવાથી આપણા ગામની અંદર આપણા નાગરણ બાપુજીએ આપણા પેલા તરીકેની આજે એમને વરણી કરી છે અને વધારેલા દરેક સંતગણોના ચરણામાં મારા કોટી કોટી ખૂબ વંદન એટલે ત્યારે બાપજીએ જે જવાબદારી સોંપી છે એમને એટલે આપણા ગામના બાપજીએ જે કાર્ય કર્યું આ કાર્યની અંદર દરેક સંતગણોના આશીર્વાદ છે આપણને અને બાપજીને પણ આશીર્વાદ છે એટલે એવું કાર્ય કર્યું છે કે હલેશું હાથમાં લઈને નાવ ઝુકાવી સાગરમાં તરંગો જોઈ લઈશું તોફાનો જોઈ લઈશું એટલે આ કાર્ય કરવાથી આની અંદર ઘણા બધા કાર્યમાં ઘણા બધા કાંટા કાંકરા આવું બધું આવતું હોય છે પણ એમને બધી ગુરુ મહારાજની કૃપાથી બધું પોતે સહનશક્તિ કરશે અને સારો એવો ગામનો કારભાર ચલાવશે અને ગામમાંથી વધારેલા દરેક સમાજના આગેવાનો અને આજુબાજુમાંથી વધારેલા દરેક વ્યક્તિઓને અને ગામ વતી અને આખા મંદિર વતી અને બાપજી વતી હું ખૂબ એમના આશીર્વાદ માનું છું બોલો પૂજન બાપજી કી જય ગુરુજનો કી જય ગામમાંથી ભદ્રેલા દરેક આગેવાનની મારી ખૂબ નમ્ર વિનંતી દરેક મિત્રો પ્રસાદ લઈ જજો વડીલો જય ગુરુ મહારાજ